કાળી ચકલી બનીને નવઘણને ભાલે બેસે. માં વરુડી નવઘણને એમ કે બેટા તારા ઘોડાને આ સાગરમાં ફેંકજે, ભર સાગરની વચ્ચે જવા દે બેટા. કે પણ માં દરિયો છે કે હું કહું ને તને, ઘોડાના આગલા ડબલે એમ કહેવાય ડાબલે પાણીના સબસબિયા થાય અને પાછલા ડાબલે જો ધૂળની ડમરીયું ન ઉડાડું તો હું વરુડી ન કહેવાય બેટા. હવે આ અમુક વિષય છે એ બુદ્ધિથી પર છે, આ બુદ્ધિનો વિષય નથી ભાઈ. અને આ જયારે ચર્ચા આવી થતી હોય અને માણસો એમ કહેતા હોય કે ભાઈ આવું બને ખરું, ભગવાન રામને લંકામાં જવું હોય તો પુલ બાંધવો પડે, એ ભ્રમ છે. અને નવઘણને સિંધમાં જવું હોય તો પણ ફેર એટલો છે કે રામ એકલા છે, શક્તિ લંકામ છે. અંગદને રાવણે કીધું છે કે અંગદ મૂર્ખ થામા મારી ભેગો ભળી જા, અને જેને તારા બાપને માર્યો છે વાલીને, આજ એની ભેગો બેહી ગયો તું અને તને શરમ નથી આવતી? તું એકવાર મારી ભેગો ભળી જા અને બે ભેગા થઈને તારા બાપનું વેર ન વાળું તો રાવણ નહીં. અને પછી રાવણ એવું બોલ્યો છે કે રામ પાસે છે શું, કોણ મારી સામે લડે એવો છે? ત્યારે અંગદ કહે છે કે તને રામના બાણના તાકાતની ખબર નથી. ત્યારે રાવણે કીધું કે એની શક્તિ તો મારી પાસે છે, લંકામ છે, અને એના આધારે તો હું બળ કરું છું. મને જે કઈ જોર છે એ શક્તિનું જોર છે. તો રામ તો એના વિયોગમાં ઝલખે છે, હવે એનાથી મારી સામે યુદ્ધ ન થઈ શકે. લક્ષ્મણ શેષ નારાયણ છે પણ એ રામની પીડામાં એ કઈ કરી શકે એમ છે નહીં. જાંબુવાન વૃદ્ધ થયો છે, મારી સામે લડેવો છે કોણ? ત્યારે રાવણે પાછો બીજી વાત કરી કે એક છે થોડાક દિવસો પહેલા જે આવીને લંકા બાળી ગયો, એમાં મને થોડુંક જોર દેખાણું. ત્યારે અંગદ ખાડ 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 દાંત કાઢે છે રાવણ સામે કે મને હવે રાવણ એવું લાગે છે કે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ. હે કે હવે મને એવું લાગે છે કે તું જેને હમણાં મોકલ્યા થોડાક દી પહેલા અને એને જે તારી લંકા બાળી, એને તું જો શક્તિશાળી ગણતો હો તો એ તો મારા કાકાનો ટેલિયો છે. આવું અંગદ બોલ્યો છે. અને વાતે સાચી ને, તમે હુકમ કોને કરી શકો, જોતો કોણ આવ્યું છે એમ? તો સુગ્રીવની અંદર કેટલી એમ કહેવાય કે એ તાકાત હશે, કેવો જોરાવર હશે કે હનુમાનને હુકમ કરી શકે કે એ તો મારા કાકા કે એમ કરે છે. તો જો એને જે તો તાકાતવાન જોયો હો તો હજી તને અંગતની તાકાતની રાવણ ખબર નથી. તો એ જે શક્તિ છે એ લંકા છે, એટલે ભગવાન રામને પુલ બાંધવો પડે. પણ સાક્ષાત શક્તિ નવઘણ ને એમ કે ગઈ નવઘણ માં બેઠી છે બેટા, કે ચકલી ભાલે બેઠી. સાહેબ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જયારે ઘરે આવ્યા અને અમે જમતા હતા અને પ્રશ્ન કર્યો, એટલે મેં તો ઔપચારિક પૂછ્યું. મેં કીધું અત્યારે જેટલા કલાકારો છે એને પ્રણામ, પણ તમે જે પાત્રો ભજવા ઉપેન્દ્રભાઈ, એવું પાત્ર હજી કોઈ ભજવી નથી ગયું. અને માણસ જમતો જમતો મહેશભાઈ અટકી ગયા ઉપેન્દ્રભાઈ, અને એને એટલું કીધું કે માયાભાઈ હું જેનું પાત્ર ભજવતો ને એનું અનુષ્ઠાન કરતો. જ્યારે મારે નવઘણનું પાત્ર ભજવવાનું આવ્યું તેથી મેં 1 મહિનો નવઘણનું અનુષ્ઠાન કર્યું હતું ને એટલું કીધું કે નવઘણ તારે કાંઈ કાર્ય બોલવાનું બાકી રહી જતું હોય ને એ મારા પાત્રમાં આવીને તું બોલજે. અને બીજી વાત એણે એ કરી કે અમારે ચકલીનું ડબિંગ કરવાનું હતું, ભાલાની નોક ઉપર ચકલી બેસે એનું ડબિંગ કરવું હતું. પણ માયાભાઈ એ શૂટિંગ વખતે ચકલી ક્યારે આવીને ભાલે બેસી ગઈ અમને ખબર નહોતી રહી, અમે ડબિંગ નહોતું કરવું પડ્યું સાહેબ. એ મારા ઘરે બોલ્યા એટલું નહીં, પણ ભાઈ કીર્તિદાનભાઈ લોકગાયક ગુજરાતનો જ્યારે ફાઇનલ એપિસોડ હતો અને એના નિર્ણાયક તરીકે ઉપેન્દ્રભાઈના મારી હાજરી હતી, ત્યારે જગ જાહેરમાં સાહેબ એ ટીવીના કેમેરા સામે પણ મેં ઉપેન્દ્રભાઈની યાદી આપીની માણસે એ વાત જ્યારે એમ કરી જાહેર કરી કે એ અમે ડબિંગ નથી કર્યું સાહેબ. તો એક પાત્ર ભજવનારના ભાલે જો ચકલી થઈને ભગવતી આવી જતી હોય તો જીવ તો જાગતમાં જાતો હશે, જેમાં એ ભગવતી આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી એ કોઈ તરક વિતરક કરે તો એ મુદ્દો એનો છે ભાઈ. આ ભગવાન કૃષ્ણ જમવા બેઠેલા ને હવે એને તો 8 રાણીઓ ભાઈ, ત્યારે જમાડવામાં 8 હાજર. સત્યભામા સૂરમું છોડી દેતી હતી, કુબજા હુકલ વડા દેતી હતી, રૂક્ષ્મણી વીજળો નાખતા હતા. એમાં ભગવાનને હું હુજ્યું મારો રામ જાણે.
આઠેય બાયુને પાડી નીકળી ગયો. ઓલી બિચારી આમ ઢોળાઈ ગઈ, એક આમ પડી ગઈ. અટારીએ ગયો ને અટારીએ ભગવાન નારાયણ પાછો ફરીને પાછો જમવા મળ્યો. એટલે આઠે બાયુ કેવું રહ્યું, ખાવા દે ને કોઈ તું ધોકો મારીને ભાગ્યા પાછા કે ના દેવી, દેવી દેવી નહીં. ભાગ્યો કેમ કે ત્યારે ભગવાન કહેતા હતા કે રૂક્ષ્મણી શું કહું, મારા ભક્તોને બધા પાણા મારતા હતા એટલે ભેરે જતો હતો, તો પાછા કેમ ફર્યા હતા કે એને હામાં લીધા. એટલે પછી કીધું તો હવે ભલે લડી લેતો. સાહેબ હામાં લેહો તો માં નહીં આવે. એના આધારે જો જીવાઈ જાય, એના ભાવથી જીવાઈ જાય, એના આશરે જીવાઈ જાય, એની ઉપર ભરોસો મૂકીને જીવાઈ જાય. બહુ બુદ્ધિ થઈ જાય પછી માણસ સ્વીકારી નથી શકતો, એ વાત ફાઇનલ છે. આપણે આ ગામડામાં વધારે બાપુ ભગવાન જાને જ્યારે જેને જેને મળ્યો છે એ અભણ ભક્તોને જ મળ્યો છે. આ સાધુ જે આપણા છે બહુ ભણ્યા નથી. માં જયારે મળી છે તો એવા જ માણસોને મળી છે. મહેશભાઈ પૂછતા હતા આગળ કે એ અમે બેઠા ત્યારે કાંઈ માં આવ્યા કેમ, તો આજ પરિવારની ભગવતીને, આજ પરિવારની એક દીકરીને પેટે 18 મહિના થઈ ગયા, બાળકનો જન્મ નહોતો થતો, માં મોગલ મળ્યા. અને એટલે એને માએ એમ કીધું કે પીડા મટાડું પણ તારે મને પાળવી પડે. ખરે માં અમે તારા આધારે જીવીએ છીએ. અને એમ કહેવાય પૈસો આપ્યો અને ધાબળીને શેડે બાંધ્યો અને એ 18 મહિને પરસુતાની વેદના માલી. એમ કહેવાય કે ભગવતીનો છુટકારો થયો અને દીકરાનો જન્મ દીધો. એ ખોરડું હજી અહીં ભગુડા સુધી હજી માને પાળતો આવે છે સાહેબ. અને આ જ જગ્યાએ બાપુ વાડીએ કોઈને જવું હોય, ઘરે કોઈ બાળકને રાખે એવું ન હોય તો અહીંયા બાળકને ઘોડિયામાં હુવડાવી અને માના ઓરડાની અંદર મૂકી જતા. એ વાડીએલી પાછા આવે ને ત્યાં સુધી ઘોડિયું બંધ ન થતું સાહેબ. એ તો જોનારા હજી જીવે છે. કહેવાનો સૂરી છે મારો, કહેવાનો ભાવ કે એ જેને જોયું છે એ જીવે છે. આ કોઈ કીધેલી વાત કે એવી કોઈ વાત છે નહીં ભાઈ. અને બહુ કાંઈ આપણે જાહેરાતે નથી આમાં કાંઈ કરવાની. કાંઈ બહુ ટોળાની જરૂર નથી, ભક્તોની જરૂર છે. ટોળામાં ક્યારેક તમે મૂંઝાઈ જાઓ. ટોળું શું કરે નક્કી નહીં. અને ટોળા માલી કદાચ અંધશ્રદ્ધા પણ ઊભી થઈ શકે. આ અંધશ્રદ્ધાનો વિષય નથી, આ ડાયરેક્ટ શ્રદ્ધાનો વિષય છે. આ શ્રદ્ધાથી જે જીવી જાય છે. અંધશ્રદ્ધામાં આમાં એવું અંધશ્રદ્ધા ઊભી થઈ જાય કે આવું તો બધું હાલ્યા કરે આમ ને તેમ. આ તો ઠીક છે, બધા અમારા કલાકારો ભાવથી આવો ડાક ને એવું ગાય ને વળી અમુક ઢોંગથી વળી ધૂતકારા મારી લે. મને આમ ગમે નહીં કઈ. એ તો મોજમાં કરતા હોય બધા 100%. એમાં કોઈ પણ મોગલ નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય. અને ગમે એવો તાંત્રિક હોય અને ખાલી એમ કહેજો કે આમ તમારે આમથી આમતું કહેવાનું કે આમ મારે ડોકમાં દોરો છે ને કે આ મોગલનો છે, તાંત્રિક ઊભો રહે તમારો ગુલામ બની જશે. વાડ્યું ઠીક તો હોય જાય. કારણ કે જ્યાં તંત્ર મંત્ર એ ખાલી માં નામ લેવાય એટલે તમામ મંત્ર ને આવી જાય. માં શબ્દમાં એટલી તાકાત છે. હવે અત્યારે તો બધા મમ્મી મમ્મી કરે. આપણા બાપનો શું જાય, ભલે મમ્મી કહે. રાજસ્થાનના કોઈ શિલ્પકારને તમે આરસની મૂર્તિ આપો તો ખોડિયારથી લઈને હનુમાનની મૂર્તિ બનાવી દે રાજસ્થાનનો શિલ્પકાર. ગુંદરણાના નાના એવા ઝવેરીથી લઈ અને ત્રિભુવન ભીમજી સુધી વ્યા જાવ, કોઈ પણ ઝવેરીને હીરા મોતી માણેક સોનું ચાંદી આપો તો એનો વજન કરી અને એની કિંમત કરી દે. પણ એક મા તત્વ એવું છે કે જગતમાં કોઈના બાપની તાકાત નથી સાહેબ એની કોઈ કિંમત કરી શકે. એટલે અમારો કવિ લખે કે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, એ જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના પ્રાજવે તોલ તોલાય નહીં,
દુનિયામાં બધું મૂલવાય છતાં